નમસ્કાર મિત્રો, એજ્યુદર્શન ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, હાજરી પત્રકના આ વિડીયોના બીજા ભાગની અંદર આપણે વિદ્યાર્થીઓની જે ડેટા એન્ટ્રી છે એને નેક્સ્ટ મંથની અંદર કઈ રીતે લઈ જશું, વિદ્યાર્થીઓના હાજર દિવસની એન્ટ્રી અને હાજર દિવસના આધારે તૈયાર થતા રિપોર્ટ આપણે જોવાના છીએ। મિત્રો, જો તમે હજી આગળનો વિડીયો ભાગ 1 જો જોયેલો હોય તો સૌથી પહેલાં ભાગ 1 જોઈને જ પછી ભાગ 2 ની અંદર તમે કઈ રીતે વિદ્યાર્થીઓની એન્ટ્રી કરવી એ સમજશો। તો આપણે આગળના વિડીયોની અંદર શાળાની માહિતી કઈ રીતે એન્ટર કરવી આપણે આ શીટની અંદર જોયું હતું। હોલિડે એન્ટ્રી છે એ કઈ રીતે કરવી એ પણ આપણે જોયેલું હતું। ત્યાર પછી સ્ટુડન્ટ ડેટાની અંદર આપણે એક જૂન મહિનાની અંદર જે 40 વિદ્યાર્થીઓ એટલે કે 2 પેજનું સેટઅપ કઈ રીતે કરવું એ મિત્રો આપણે જોયેલું હતું, જે અહીંયા આપણી સમક્ષ છે। હવે મિત્રો, આપણું જૂન મહિનાનું હાજરી પત્રક છે એ તૈયાર થઈ ગયું છે અને પ્રિન્ટ નીકળી ગઈ છે। મહિનો પૂરો થયો છે અને હવે દરેક શિક્ષકો છે એમના વિદ્યાર્થીઓના હાજરીના દિવસો જે છે એ કાઉન્ટ કરશે। એ હાજરીના દિવસો વિદ્યાર્થી વાઇઝ આપણે આ કોલમની અંદર એન્ટ્રી કરવાની છે। હવે મિત્રો, જો તમે આ કરવા માગતા હોય તો પણ ભલે, અને ન કરવા માગતા હોય તો કોરી પણ તમે પ્રિન્ટ તો દર મહિને કાઢી શકો છો અને શિક્ષકો મેન્યુઅલી એની અંદર પણ એની રીતે બોલપેનથી કાઉન્ટિંગ કરીને આગળ ખેંચતા રહેશે। પણ જો તમે કોમ્પ્યુટરાઇઝ કરવા માગતા હોય તો તમારે આની અંદર એન્ટ્રી કરવાની જરૂર છે, બાકી કોઈ એન્ટ્રી કરવાની જરૂરિયાત નથી। પણ જો મિત્રો એન્ટ્રી કરતા હોય તો આપણે અહીંયા આગળ જોયું હતું કે જૂન મહિનો પસંદ કરશું એટલે એ મહિનાના કામના દિવસો 19 છે અને એ 19 દિવસો જે છે આપણને દરેક ધોરણની અંદર અહીંયા બતાવે છે જે તે મહિનાના દિવસો। હવે અહીંયા આપણે એન્ટ્રી કરતી વખતે જે વિદ્યાર્થી છે એના હાજર દિવસો આપણે અહીંયા એન્ટર કરવાના છે। મિત્રો, અહીંયા આપણે રેસ્ટ્રિક્શન આપેલું છે કે 19 દિવસ છે કામના દિવસો, તો વધુમાં વધુ 19 આપણે આની અંદર એન્ટ્રી કરી શકશું। 19થી વધુ એન્ટ્રી કરવા જશું તો આપણને એન્ટ્રી કરવા નહીં દેશે। દાખલા તરીકે હું 20 એન્ટર કરું છું તો આપણને તરત મેસેજ આવશે કે ભાઈ કરેક્ટ એટેન્ડન્સ તમે એન્ટર કરો, એટલે કે આ મહિનાની અંદર 19 દિવસ જ છે તો એનાથી વધુ આપણે હાજરી નાખી શકતા નથી। બીજું મિત્રો, કે આની અંદર જે વિદ્યાર્થીઓની સૌથી વધુ હાજરી છે એ ઓટોમેટિક હાઇલાઇટ થઈ છે। અત્યારે જે ગ્રીન કલર છે મિત્રો, ડેટા એન્ટ્રી નથી કરેલી એને કારણે ગ્રીન કલર છે બધા જ વિદ્યાર્થીઓમાં, પણ જે વિદ્યાર્થીઓની સૌથી વધુ હાજરી હશે એ ઓટોમેટિક એની રો ગ્રીન થઈ જશે। જુઓ મિત્રો, અહીંયા 19 એન્ટર કરું છું તો બાકી બધું વ્હાઇટ છે। હવે અહીંયા 18 એન્ટર કરું, 15 એન્ટર કરું, 16 એન્ટર કરું, 14, ફરીથી હું 18 એન્ટર કરું, 19 કરી તો તમે જોશો કે જે મેક્સિમમ હાજર દિવસ જે છે એ ઓટોમેટિક હાઇલાઇટ થાય છે। તો આ રીતે મિત્રો આપણે એન્ટ્રી કરતા જશું, એ દિવસો છે એનો ટોટલ થશે ને એ ટોટલ ઓટોમેટિક જુલાઈ માસની અંદર આવતો જ રહેવાનો છે। તો હું તમને મિત્રો હવે કોપી પેસ્ટ દ્વારા ડાયરેક્ટ સમજાવી દઉં છું કે આપણે દાખલા તરીકે જુલાઈ માસની અંદર હાજર દિવસો જે છે એ હું કોપી પેસ્ટ દ્વારા સ્પેશિયલ વેલ્યુથી જ અહીંયા એન્ટર કરું છું। તો તમે જોઈ શકો છો મિત્રો, જે 19 દિવસ છે, 19માંથી 19 દિવસ હાજર છે એ આ રીતે હાઇલાઇટ થાય છે। દાખલા તરીકે 19 નથી પણ આની હાજરી 17 છે તો તમે જુઓ કે જે 18 દિવસ છે મેક્સિમમ જે હાજરી જે છે એ ઓટોમેટિક હાઇલાઇટ થશે, બરાબર છે। અહીંયા હું ફરીથી 19 કરી નાખું છું તો જે 19 દિવસ વધુમાં વધુ હાજર છે એ તમને અહીંયા ઓટો હાઇલાઇટ થાય છે। એ જ રીતે મિત્રો, હું કન્યાની જે હાજરી છે એને પણ અહીંયા પેસ્ટ આપું છું। તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પણ જે સૌથી વધુ હાજરી ધરાવતી કન્યાઓ છે એ પણ હવે હાઇલાઇટ થતી જોઈ શકાય છે ને એનો ટોટલ જે થાય છે, તમારે જો આગળના મહિનાની અંદર મે મહિનાની અંદરના દિવસો તમારે એન્ટર કરવો હોય તો તમે અહીંયા મેન્યુઅલી, દાખલા તરીકે મે મહિનાનો 1 દિવસ હતો હાજરનો અને તમે અહીંયા એન્ટ્રી એની કરવી હોય તો પણ તમે અહીંયા આપણે રિસ્ટ્રિક્શન નથી આપેલું એટલે તમારે અહીંયા તમે મેન્યુઅલી જે દિવસો નાખવા હોય એ તમે નાખશો એટલે એનો ટોટલ ઓટોમેટિક આગળના મહિનાની અંદર આવી જશે। તો આ રીતે મિત્રો આપણે આ એક જ મહિના જૂન મહિના પૂરતી વચલી કોલમ છે એ ઓપન છે, બાકીની બધી જ કોલમ છે એ પ્રોટેક્ટેડ છે, એટલે ત્યાં આપણે કોઈ એન્ટ્રી કરી શકવાના નથી। અને આ કોલમ અહીંયા જે હાજરીના દિવસો છે એ પણ ત્યાં આગળથી આપણને મળતા હોય છે, એનો ટોટલ છે અને એના દિવસો અહીંયા ઓટોમેટિક ખેંચાય છે। હવે આ જે હાજરી પત્રકની અંદર હાજરીના દિવસો નાખી દીધા છે, હવે આપણે નેક્સ્ટ મંથનું હાજરી પત્રક જ્યારે બનાવવા જવાના છીએ ત્યારે સૌથી પહેલાં જો આના આ જ વિદ્યાર્થીઓ આપણા જુલાઈ માસ માટે હોય આ જ ક્રમ ઉપર
આ જ રીતના સેટઅપ ઉપર 2 પેજની અંદર, તો ફક્ત આપણે અહીંયા કોપી ડેટા ટુ નેક્સ્ટ મંથ ઉપર ક્લિક આપશો એટલે આ જ ડેટા છે એ નેક્સ્ટ મંથ માટે અહીંયા ઓટોમેટિક કોપી મિત્રો થઈ જશે. એક વસ્તુ મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ બટન દબાવ્યા પછી Ctrl+Z એટલે કે અન્ડુ થઈ શકશે નહીં. તો હવે તમે જોશો કે આ જુલાઈ માસની અંદર આપણા વિદ્યાર્થીઓ છે જે અહીંયા જૂનના હતા એ જ ઓટોમેટિક અહીંયા આવી ગયા છે. આપણે હવે જુલાઈ માસનું હાજરીપત્રક બનાવવાનું છે, તો આપણે શું કરવાનું છે કે અહીંયા અત્યારે જૂન મહિનાની અંદર આપણે બાલવાટિકાનું એકનું જ કરીએ એટલે એની સંખ્યા આપણને અહીં બતાવે છે. હવે આપણે અહીંયા જુલાઈ માટે કરવું છે તો 7/25 કરશું એટલે આપણને અહીંયા ઓટોમેટિક અહીંયા રજાના દિવસો અને 27 જે આપણે આગળના વિડીયોની અંદર એન્ટર કરેલા જ હતા, જે અહીંયા એન્ટર કરવાના છે 27 દિવસ છે, તો અહીંયા 27 એન્ટર કર્યા છે. અને હવે આપણે ફરીથી ડેટા એન્ટ્રીની અંદર જઈશું તો આ રીતનું આપણું હાજરીપત્રક જે છે તૈયાર થશે. હવે આ તો માસના અંતે આપણે એન્ટ્રી કરી શકશું, જ્યારે જુલાઈ માસની અંદર હવે આપણે શું કરવાનું, સીધું જ ફર્સ્ટ પેજ જે છે ધોરણ વાઇઝ કોમન પેજ કાઢવાનું છે ને એની પાછળ જે તે ધોરણની પ્રિન્ટ આ રીતે, દાખલા તરીકે આ જુલાઈ માસનું હાજરીપત્રક છે કે જે બાલવાટિકાની અંદર આપણે ઉદાહરણ તરીકે જોઈએ છીએ, તો આ એના વિદ્યાર્થીઓનું લિસ્ટ આવી ગયું છે, રવિવારની લીટી વાર સાથે આવી ગઈ છે અને આગળના માસના દિવસો મિત્રો અહીંયા ખેંચાયેલા જ મળશે. એટલે જો શિક્ષક મિત્રોને જૂન મહિનાનો ટોટલ જો અહીંયા લખવો હોય તો આ જુલાઈ મહિનાનું જે પ્રિન્ટ નીકળે એ જ ટોટલ તમે જૂન મહિનાના આ ખાનાની અંદર છેલ્લે અહીંથી જોઈને પણ લખી શકો છો. તો આ રીતે આગળના દિવસો છે આ નેક્સ્ટ મંથની અંદર આપણે ખેંચતા જઈએ છીએ. અને હવે મિત્રો આપણે આગળ જોઈએ કે દાખલા તરીકે આપણે આ જુલાઈ મહિનાની અંદર પણ આપણે એના હાજરીના દિવસો છે એડ કરી દઈશું કે જુલાઈ મહિનાના હાજરીના દિવસો દાખલા તરીકે જે છે એ આપણે અહીંયા ડાયરેક્ટ હું કોપી પેસ્ટ દ્વારા એન્ટર કરું છું જેથી થોડી ઝડપ થાય. અહીંયા પણ તમે જોશો 27માંથી 27 દિવસ હાજર છે, ઓટોમેટિક ગ્રીન થઈ જાય છે. એ જ રીતે હું કન્યાના દિવસો પણ અહીંયા જે હાજરીના છે એડ કરું છું. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પણ ગ્રીન જે છે એ થઈ જાય છે, જે મેક્સિમમ હાજરીવાળા છે અને એના હાજરીના દિવસોનો ટોટલ છે ઓટોમેટિક અહીંયા વચ્ચેની કોલમની અંદર આવી ગયો છે. મિત્રો ક્યાંય તમારે પેજ ફોન્ટની અંદર કે કોઈ જગ્યાએ કંઈ ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થાય કે દાખલા તરીકે નથી સમાધાન ફોન્ટ નાના કરો, તેના માટે આપણે અહીંયા ફોન્ટ બોક્સ આપેલું છે જેની મદદથી તમે ફોન્ટ છે એ નાના મોટા કરી શકો છો. તમારે અહીંયા જે છે કોલમ છે આને વચ્ચે લેવી છે તો તમે એને પણ આ રીતે સિલેક્ટ કરી રાઇટ ક્લિક આપી ફોર્મેટ સેલમાં જવાનું છે. એલાઇનમેન્ટની અંદર અહીંથી સેન્ટર વર્ટિકલ સેન્ટર કરી દેશો તો ઓટોમેટિક બધા જ જે છે એ સેન્ટરમાં આવી જશે. તો આ રીતે મિત્રો આપણે આ જુલાઈ માસનું હાજરીપત્રક તૈયાર થઈ ગયું છે. હવે આપણે આ જ વિદ્યાર્થીઓ છે એને આપણે ઓગસ્ટ માસમાં લઈ જવા છે, તો ફરીથી આ બટન ઉપર ક્લિક આપશો એટલે બધા જ વિદ્યાર્થીઓ ઓગસ્ટ માસની અંદર આવી ગયા છે. પરંતુ હવે મિત્રો એક પ્રશ્ન એવો આપણને થઈ કે દાખલા તરીકે આ જે વિદ્યાર્થીઓ છે કુમાર, અને આની અંદર કોઈ નવું એડમિશન આવે છે જેને આપણે ગયા મહિનાની અંદર અહીંયા બોલપેનથી ખાલી જગ્યામાં લખેલું હતું. હવે આપણે આ મહિનાની અંદર એને જાતવારી મુજબ એ અજજા જે છે ત્યાં એક વિદ્યાર્થી આવે છે અને ત્યાં એન્ટ્રી કરવી છે, તો હવે એનું કઈ રીતે કરશું? તો એના માટે મિત્રો સૌથી પહેલાં તમારે આ સીટને અહીંથી અનપ્રોટેક્ટ કરવાની છે. અનપ્રોટેક્ટ માટેનો પાસવર્ડ 1 થી 4 છે. તમે 1 થી 4 પાસવર્ડ આપશો એટલે સીટ અનપ્રોટેક્ટ થઈ ગઈ છે. હવે આ જે જગ્યા છે 5 નંબર ઉપર એક અજજા વિદ્યાર્થીને મારે એડ કરવો છે. તો સૌથી પહેલાં આપણે શું કરશું, અહીંયા જો ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો કે અહીંયા જે વિદ્યાર્થી છે આ ઠાકોર વંશ કે જેના હાજરીના દિવસો 45 છે અને આગળના માસના દિવસો જે છે એ આપણે ખાસ જળવાઈ એનું ધ્યાન રાખવાનું. એના માટે આપણે શું કરવાનું છે કે અહીંથી ઠાકોર વંશથી લાસ્ટ વિદ્યાર્થી સુધી સિલેક્શન કરી Ctrl+C આપવાનું છે. પછી એક વિદ્યાર્થી નવો આવ્યો છે તો આપણે એક રો નીચે આવશું, 2 વિદ્યાર્થી હોય તો 2 રો નીચે આવશું. આપણે એક વિદ્યાર્થી નવો આવેલો છે તો એક રો નીચે આવી અને ડાયરેક્ટ આપણે પેસ્ટ સ્પેશિયલને બદલે સીધો જ Ctrl+V આપી દઈશું. એટલે તમે જોશો કે અહીંયા ઠાકોર વંશ છે નીચે આવી ગયો છે. આ રોને તમારે કોરી કરવાની છે અને અહીંયા તમારે મેન્યુઅલી GR નંબર એનો અનુક્રમ નંબર ખેંચીને તમે લઈ શકશો. નામ અહીંથી એની જાતિ તમારે સિલેક્ટ આ રીતે કરવાની છે, કુમાર છે કે કન્યા છે એ. દાખલા તરીકે હું અહીંયા પહેલાં એને ક્રમ નંબર એના સેટ કરી દઉં છું. અહીંથી હું એને દાખલા તરીકે કોઈ એનો GR નંબર આપું છું અને કોઈ વિદ્યાર્થી એડ કરું છું.
ત્યાર પછી એ અજજા છે તો આપણે એને અહીંયા અજજા કરશું. કુમાર છે એની જે કોઈ દાખલ તારીખ છે અત્યારે હું મિત્રો કોપી પેસ્ટ જ આપી દઉં છું. હવે એ જે વિદ્યાર્થી છે એ જે કોઈ શાળામાંથી આવેલો હશે એના હાજરના દિવસો આપણે અહીંયા લખવાના રહેશે. પણ અત્યારે જે મિત્રો આ જે દિવસો છે એ દિવસો તો આગળનો વિદ્યાર્થી જે હતો ઠાકોર વંશ એના છે, એટલે એના માટે આપણે શું કરશું કે અહીંથી આપણે સિલેક્શન કરશું લાસ્ટ વિદ્યાર્થી સુધી, કંટ્રોલ C આપશું અને અહીંયા ઠાકોર વંશના આ દિવસો લેવા છે એટલા માટે આપણે એક સેલ નીચે સિલેક્ટ કરી રાઈટ ક્લિક આપી અને પેજ સ્પેશિયલ વેલ્યુ આપી દેશું. એટલે મિત્રો એના દિવસો નીચે આવી જશે. પછી આ રો છે, આ જે સેલ છે એને ક્લિયર કરવાનો છે મિત્રો. અહીંથી ફોર્મ્યુલા જતી રહેશે, અહીંથી પણ બધી ફોર્મ્યુલા જતી રહેશે, પણ આપણે આ એક માસ પૂરતી ફોર્મ્યુલા જ જશે, આગળના માસની ફોર્મ્યુલા તો રહેવાની જ છે. હવે આ જે વિદ્યાર્થી છે એ જેટલા દિવસ ત્યાં હાજર હતો આગળની સ્કૂલની અંદર એ દિવસો આપણે અહીંયા એન્ટર કરવાના રહેશે. અને ઓટોમેટિક એના દિવસો અહીંયા ટોટલ આવી જશે. તો આ રીતે મિત્રો જે કોઈ વિદ્યાર્થી નવા દાખલ થાય તો એને તમારે આ રીતે એન્ટ્રી કરવાની રહેશે. હવે 21 નંબર છે તો અહીંથી કન્યાનો 22 નંબર આવશે અને ફરીથી આપણે એને આ રીતે ડ્રેગ કરીને સંખ્યાને આપણે વધારી દઈશું. તો અહીંયા તમે જોશો મિત્રો તો આ ઓગસ્ટ માસનું હાજરીપત્રક તૈયાર થયું છે. તો આપણે ઓગસ્ટ માસનું હાજરીપત્રક તૈયાર કરતાં પહેલાં ત્યાં ડેટા એન્ટ્રીમાં સુધારો કરી લીધો છે ને હવે આપણે અહીંયા 8-25 કરશું એટલે ઓગસ્ટ માસનું હાજરીપત્રક છે એ સ્ટાર્ટ થઈ ગયું છે. અને અહીંયા તમે જુઓ તો ઓગસ્ટ માસના કામના દિવસો આપણને 10 જાહેર રજા આવે છે અને 21 દિવસના કામના દિવસો છે આપણે અહીં 21 એન્ટર કરશું. આ રીતે મિત્રો ફર્સ્ટ પેજ જે છે એ જનરેટ થશે જેની અંદર જે જાહેર રજાનું લિસ્ટ છે અહીંયા જોવા મળશે. અને આપણે અહીંયા અત્યારે ઓગસ્ટ માસ કરેલો છે તો ઓગસ્ટ માસના જે સંખ્યા છે એ સંખ્યા આપણને ધોરણ વાઇઝ ડિસ્પ્લે થશે. આપણે અહીં એક વિદ્યાર્થી કુમારમાં એડ થયો તો અહીં ઓટોમેટિક 41 થઈ ગયા છે. અને હવે એનું હાજરીપત્રક જોઈએ બાલવાટિકાની અંદર તો તમે જોશો કે એ વિદ્યાર્થી અહીંયા 5 નંબર ઉપર અહીંયા એડ થઈ ગયો છે. અહીંયા તમે જોશો તો એની સંખ્યામાં પણ વધારો અજજાની અંદર થયેલો છે. અજજા કુમાર 3 થઈ ગયેલા છે, અહીંયા 2 હતા એને બદલે 3 થઈ ગયા છે અને એનો ટોટલ છે 41 મિત્રો. આ રીતે પણ હવે હાજરીપત્રક તૈયાર થતું હોય છે. આનું પ્રિન્ટ પ્રિવ્યૂ આપણે એક વખત જોઈ લઈએ. 2 પેજની અંદર આપણે પ્રિન્ટ પ્રિવ્યૂ કરેલું છે. આ સિંગલ પેજ સામેનું પાનું આ છે, એના હાજરીના દિવસો તમે ખેંચાયેલા જોઈ શકો. એની આ પાછળનું પાનું અને એની સામેનું પાનું. આ રીતે મિત્રો આપણું હાજરીપત્રક તૈયાર પ્રિન્ટ નીકળશે. તો આ થઈ વાત મિત્રો કોઈ વિદ્યાર્થી નવો એડમિશન લે અને વચ્ચે કોઈ જગ્યાએ આપણે એને ગોઠવવો છે તો કઈ રીતે આપણે ગોઠવી શકીએ. હવે મિત્રો આના દિવસો પણ આપણે એડ કરી દઈએ કે એના હાજરીના દિવસો ઓગસ્ટ માસના જે છે એ આપણે અહીંયા એડ કરી દઈએ. આ વિદ્યાર્થીના છે એ આપણે મેન્યુઅલી નાખવાની જરૂર હતી પણ કોઈ વાંધો નહીં, એક વિદ્યાર્થીનો આપણે અહીંયા ઘટશે આપણે મેન્યુઅલી અત્યારે એન્ટર કરી દઈએ છીએ. ત્યાર પછી કન્યાના દિવસો આપણે એડ કરશું અહીંયા હાજરીના. તો એ પણ આપણે પેજ સ્પેશિયલ વેલ્યુથી એન્ટર કરશું એટલે ઓટોમેટિક તમે જોઈ શકો છો કે જે મેક્સિમમ હાજરી છે એ ઓટોમેટિક ગ્રીન થઈ જાય છે. અને હવે મિત્રો આપણે આ જ વિદ્યાર્થીઓના સપ્ટેમ્બર માસનું હાજરીપત્રક બનાવવું છે તો સૌથી પહેલાં કોપી ડેટા નેક્સ્ટ મંથ કરશો એટલે ઓટોમેટિક નવા વિદ્યાર્થી સાથેનું જે નવો વિદ્યાર્થી હતો એના ડેટા સાથેનું તમે જોઈ શકો છો. અને જે આપણા જૂના વિદ્યાર્થી હતા 45 દિવસો અને એના 55 દિવસો ઓટોમેટિક અહીંયા પણ ફોર્મ્યુલામાં કોઈ ફેરફાર નથી કરેલો. અહીંથી આપણી ફોર્મ્યુલા જતી રહી પણ એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હવે મિત્રો બીજો પ્રશ્ન આપણો જે છે એ છે કે દાખલા તરીકે આ માસની અંદર કોઈ વિદ્યાર્થી કમી થાય છે તો શું કરવાનું છે. કોઈ વિદ્યાર્થીનું નામ કમી થાય છે, દાખલા તરીકે આ 10 નંબરનો વિદ્યાર્થી કમી થાય છે તો આપણે શું કરવાનું છે કે અહીંથી આ આખી રો જે છે એને આપણે ડિલીટ મારવાની છે. સૌથી પહેલાં આપણે એને અનપ્રોટેક્ટ કરવી પડશે. 1 થી 4 પાસવર્ડ આપીને અનપ્રોટેક્ટ કરશું. અહીંથી આ ડિલીટ થાય છે, આખી રો ખાલી ડિલીટ કરવાની છે. અહીંથી ક્યાંયથી આપણે રો સિલેક્ટ નહીં કરી શકશું. અહીંથી આપણે રો છે એ ડિલીટ કરશું અહીંયા સુધી. આ મિત્રો નથી લેવાની, અહીંથી અહીંયા સુધી જ આપણે ડિલીટ કરશું. અને પછી અહીંથી આપણે આટલા વિદ્યાર્થીઓ છે એને આપણે કોપી પેસ્ટ દ્વારા ઉપર લેવાના છે. કંટ્રોલ C અને કંટ્રોલ V બરાબર છે. અને આ છેલ્લો વિદ્યાર્થી ડબલ થશે એને આપણે અહીંથી ડિલીટ કરી દઈશું. તો આ રીતે મિત્રો તમે જોશો કે જે વિદ્યાર્થી કમી થયો છે કમી કરીને પછી આપણે ફરીથી નંબરિંગ કરી દેવાનું રહેશે કે અહીંયા 20 નંબર અને અહીંથી પાછો આપણે
21 નંબરથી સ્ટાર્ટ થશે. આ નંબરિંગ કરવું ખાસ જરૂરી છે કારણ કે એ જ ડિસ્પ્લે આપણા હાજરીપત્રકની અંદર થતું હોય છે. તો હવે મિત્રો તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થી આપણો એક કમી થયેલો હતો સરસિયા યશ, તો એની જગ્યાએ હવે આપણે વાઘેલા અનંત આવી ગયો છે. એની હાજરી પણ જળવાઈ રહેલી છે 44 આ જે છે મેળા વિજય તો 52 અને અહીંયા જે જગ્યાએ ફોર્મ્યુલા છે એ લગભગ તો ગોઠવાયેલી છે પણ કદાચ જતી રહે તો એ મહિના પૂરતો જ આપણે પ્રશ્ન છે. આગળના મહિનાની અંદર ફોર્મ્યુલા હશે. એટલે મિત્રો આ જે ફાઇલ છે અને તમારે આવતા વર્ષ માટે આ ફાઇલનો ઉપયોગ નથી કરવાનો. આ ફાઇલની અંદર કારણ કે આપણે જ્યાં વિદ્યાર્થીઓ કમી થયા હશે આવ્યા હશે તો ત્યાં ફોર્મ્યુલા ગઈ હશે. એટલે આપણે પાછી નવી ફાઇલ માટે જ્યારે નવા વર્ષે ઉપયોગ કરવાનો ત્યારે આપણે જે બેકઅપ ફાઇલ તરીકે ફાઇલ લીધી છે એને જ રિનેમ કરીને આપણે ફાઇલનો ઉપયોગ કરવાનો છે. તો આ રીતે મિત્રો આપણે હાજરીના દિવસો એન્ટર કર્યા, એ દિવસો આગળ ખેંચાતા જાય છે અને એમ લાસ્ટ સુધી હાજરીના દિવસો અહીંયા મે મહિના સુધી ટોટલ આવતો રહેશે. હવે મિત્રો આપણે આગળ જોવાનું છે કે આ રીતે હાજરીપત્રક તો આપણને તૈયાર કરતાં આવડી ગયું છે. હવે આપણે શું આની અંદર બીજી વિશેષ માહિતી મેળવી શકીએ? તો એક તો છે અહીંયા એવરેજ રિપોર્ટ. જ્યારે તમે એવરેજ રિપોર્ટ ઉપર જશો ત્યારે જે તે ધોરણની હાજરી તમે એન્ટર કરેલી હશે ત્યાં તમને અહીંયા ઓટોમેટિક સરાસરી હાજરી 1 થી 8 ધોરણની તમને જોવા મળશે બાલવાટિકાથી. આપણે દાખલા તરીકે જૂન મહિનો સિલેક્ટ કરશું તો તમે જોઈ શકો છો કે અહીંયા બાલવાટિકાની આપણે ખાલી હાજરી એન્ટર કરેલી છે. એટલે બાલવાટિકાના એક ધોરણ પૂરતી આપણને સરાસરી જે તે મહિનાની બતાવે છે. તમે દરેક ધોરણની એન્ટ્રી કરશો તો તમને 1 થી 8 ધોરણનું આ રીતનું પત્રક તૈયાર થશે ને તમે શિક્ષકોને શેર કરશો તો એનું જે ફર્સ્ટ પેજ જે છે જે તે મહિનાનું ફર્સ્ટ પેજ છે ત્યાં એમાંથી જોઈને અહીંયા સરાસરી છે એ જાતે લખી શકશે. તો આ રીતે આપણે મહિના વાઇઝ અહીંથી મંથ સિલેક્ટ કરશો એટલે જે તે મહિનાનું સરાસરી પત્રક એક તો ખાસ તૈયાર થઈ જાય છે. બીજું મિત્રો બાજુમાં છે સ્ટુડન્ટ સમરી, કે જ્યાં જે મહિનાનું આપણે હાજરીપત્રક બનાવીએ છીએ એ મહિનાની 1લી તારીખે આપણા કમ્પ્લીટ હાજરીપત્રક દરેક ધોરણનું બની ગયા પછી આપણી હાજરીની કે આપણા શાળાની જાતવારી સંખ્યા કેટલી છે એની સમરી તમે અહીંયા જોઈ શકો છો. અત્યારે મિત્રો આપણે ફક્ત બાલવાટિકાની જ એન્ટ્રી ઉદાહરણ તરીકે જોતા હતા એટલે આપણને એક જ ધોરણની અહીંયા જાતવારી સંખ્યા મુજબનું પત્રક તૈયાર થાય છે. તમે દરેક ધોરણની વિદ્યાર્થીઓની એન્ટ્રી કરશો એટલે ઓટોમેટિક આખું પત્રક અહીંયા તૈયાર થઈ જશે. તો આ એક ખૂબ જ સરસ સુવિધા છે. ત્યાર પછી મિત્રો ખૂબ જ એવી અગત્યની સુવિધા કે જે આપણે આપણા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી શકીએ, નોટિસ બોર્ડ ઉપર મૂકી શકીએ એવું એક પત્રક, ફૂલ હાજરી જે છે 100% હાજરી ધરાવતો જે વિદ્યાર્થીઓ છે એમનું એક ખાસ પત્રક તૈયાર થાય છે. દાખલા તરીકે અહીંયાથી આપણે માસ સિલેક્ટ કરશું જૂન મહિનો, તો જૂન મહિનાની અંદર આપણે અત્યારે બાલવાટિકાની અંદર 100% હાજર વિદ્યાર્થીઓ જે છે બાલવાટિકાની અંદર આપણને જોવા મળે છે કે 100% હાજર વિદ્યાર્થીઓ કેટલા હતા. તમે અહીંયા પણ જોઈ શકો છો કે જૂન માસ છે એમાં 19માંથી 19 દિવસ હાજર હોય એવા 3 વિદ્યાર્થીઓ છે કે જે હિરેન, ત્યાર પછી ધારા અને માહી. તો એ સ્ટુડન્ટ છે આપણને અહીંયા ડિસ્પ્લે થાય છે. આવા મેક્સિમમ 5 વિદ્યાર્થીઓ આપણે અહીંયા ડિસ્પ્લે કરી શકશું. એ જ રીતે આપણે જુલાઈની અંદર જોઈએ તો જુલાઈની અંદર 5 વિદ્યાર્થીઓ, પહેલાં જે 5 વિદ્યાર્થીઓ છે ડિસ્પ્લે થશે. એ જ રીતે જ ઓગસ્ટની અંદર 5 વિદ્યાર્થીઓ અહીંયા બતાવેલા છે. સપ્ટેમ્બરની અંદર પણ આપણને અહીંયા બતાવે છે. તો આ રીતે આપણે દરેક ધોરણના આપણે ટોપ એટલે કે 100% હાજરી ધરાવતા વિદ્યાર્થીઓનું સરસ મજાનું એક પત્રક તૈયાર કરી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી શકે એવું, નોટિસ બોર્ડની અંદર લગાવી શકે એવું સરસ મજાનું કલરફુલ એક પત્રક તૈયાર થાય છે. તો આ એક ખૂબ જ સરસ ઉપયોગી સુવિધા છે. આ ઉપરાંત મિત્રો આપણા દરેક હાજરી પત્રકની અંદર જો તમે 2 પેજનું બનાવો કે 4 પેજનું બનાવો, આપણું જે આ ફર્સ્ટ પેજનું પાછળનું પેજ છે, એની સામેનું પેજ છે, આની પાછળનું પેજ છે આ છે અને એની સામેનું પેજ આ છે. તો આની પાછળ પેજ એક કાયમી માટે કોરું રહેવાનું છે. જો તમે એ કોરા પેજની પાછળ તમે શિક્ષકોને વાલી સંપર્ક રજિસ્ટરનું પેજ છાપીને આપવા માગતા હોય, પ્રિન્ટ કરીને આપવા માગતા હોય તો આ એક સાથે વાલી સંપર્ક રજિસ્ટર પણ તૈયાર થઈ જાય છે કે જે તે માસની અંદર વાલી સંપર્ક કરવાનો થાય અને એની નોંધ રાખવાની થાય તો એ પણ સરસ મજાનું એની પાછળ પ્રિન્ટેડ થઈ જશે. આ ઉપરાંત ફાઇલની અંદર તમે વિદ્યાર્થીઓની માહિતી દરેક જે છે યુઆઈડી, અપાર આઈડી કે આધાર નંબર, ખાતા નંબરવાળી માહિતી તમારે રાખવા માગતા હોય ફાઇલની અંદર તો એના માટેનું પણ એક પત્રક આપણે આપેલું છે જે કે વિદ્યાર્થીઓનું નામ તમે ત્યાં કોપી પેસ્ટ કરીને અથવા તો મેન્યુઅલી નામ લખીને તમે આ રીતનું પત્રક તૈયાર કરી શકો. તો મિત્રો આખો સોફ્ટવેર જે છે એ શાળાના તમામ શિક્ષકો માટે ઉપયોગી છે અને કાયમી આખા વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓના નામ, GR નંબર કે પછી તમામ વિદ્યાર્થીની માહિતી છે એ આપણે જાતે લખવામાંથી
મુક્તિ મેળવી શકે એવો ખૂબ સરસ મજાનો સોફ્ટવેર છે. તમામ શાળા માટે ખૂબ ઉપયોગી રહે એવો સોફ્ટવેર છે. આશા રાખું છું કે આપને આ સોફ્ટવેર દ્વારા આપનું કામ છે, આપની શાળાનું કામ છે, ખૂબ જ સરળ બની રહેશે, આસાન બની રહેશે અને વખતો વખત જે કોઈ સુધારા થશે એની તમને અપડેટ પણ મળતી રહેશે મિત્રો. પણ ખાસ ધ્યાન રાખજો કે આપના સોફ્ટવેરની અંદર કોઈ પ્રોબ્લેમ સર્જાય તો પહેલાં બેકઅપ ફાઇલ છે એની કોપી લઈને એની અંદર કામ કરવું. તેમ છતાં તો પ્રોબ્લેમનું સોલ્યુશન ન થાય તો આપ ફોનથી શાળા સમય બાદ અથવા તો વોટ્સએપ દ્વારા સ્ક્રીનશોટ મોકલીને તમે મને સંપર્ક કરી શકશો. તો હું તમને કોઈ સોલ્યુશન છે એ 24 કલાકની અંદર, ઓછામાં ઓછા 24 કલાકની અંદર તમારું સોલ્યુશન થાય એવા પ્રયત્ન કરીશ. તો આ તકે મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર.